માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક એનર્જેટિક અને રમૂજી વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. ખુશી પેલા મસ્ત મજાનો એક સુવિચાર કહી દે. દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે. અરે વાહ, સાચી વાત છે. મહેનત કરો એટલે જીત તરફ જઈ શકો. ને દરરોજ જીત, બધી વસ્તુમાં જીત મળવી ફરજિયાત હે નહીં. કોઈ વાર હારે મળે, આપણને કાઈ પણ જોતું હોય નોય મળે, પણ આપણે મહેનત કરી તો એ વસ્તુ બીજા દીએ ત્રીજા દીએ મળશે જરૂર. સાચી વાત. સરસ. તો જો હજી નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયા છે. આપણા વાળે સુકાણા નથી, કાંઈ નથી. હવે આપણે નાસ્તા માટે કોફી બનાવી દઈ અને પછી છે ને આપણે ફટાફટ આજે થોડુંક વહેલું છે તો બધું પતાવી દે. વેલા નવરા થઈ ગયા હે તો. હા, તો છે ને મેં કાલે છે ને સ્ક્રોલિંગ કરતી હતી ને તો અમે એક રીલ મૂકી હતી. તો અમે જે આ કાર્પેટ નવું લીધું ને તો ત્યારે જ હજી મેં રીલ શૂટ કરી હતી. તો વ્લોગ તો બપોરે જ આવવાનો હોય અને રીલ છે એ તે દી આવી ગઈ. મૂકી દીધી અમે. તો છે ને કોમેન્ટ આવી કે ફાઇનલી કાર્પેટ લઈ લીધું એમને તમે. તો બ્લોગ જોવા એ પહેલા તમે શોર્ટ્સ માં જોઈ લીધું એવું થયું કાશે? હા, એવું થયું. બ્લોગ્સ માં આવી પહેલા જ. હજી એક કોમેન્ટ હતી કે બા રોંઢી કરે એટલે શું એમ બોલે છે. તો રોંઢી એટલે જે આપણે હાંજે નાસ્તો કરીને બપોરે હાંજે એને રોંઢી કહીએ કાઠિયાવાડી. હા, 3-4 વાગે આપણે નાસ્તો કરીને કાઈ પણ ખાઈને એટલે એને કાઠિયાવાડી ભાષામાં એમ કે પેલા કે રોંઢી કરવી છે. રોંઢી કરી કે રોંઢી કરવી એમ બોલે. તો બા અત્યારે છે ને શાક લેવા ગયા છે. તરબૂચ તો પડ્યું તું કે દ્રાક્ષ લેતી આવું, તો દ્રાક્ષ લેવા ગયા છે. હા, આવ જો કોફી આપણી એકદમ રેડી છે, મસ્ત મજાની બની ગઈ. એકદમ કડક કોફી બની ગઈ અને આપણે પી લઈ. હા, મમ્મી આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આજ તો વ્હાઈટ દ્રાક્ષ લઈ આવ્યા ને. મને હારી લાગી, લાંબી હતી તો વ્હાઈટ લઈ. એટલે વ્હાઈટ એટલે પીળી હો. વ્હાઈટ ગયો, પીળી ગયો. ગ્રીન કહેવાય, ગ્રીન. એ કાળી દોરી વ્હાઈટ બધું હાલે ભાઈ. એ પીળી એ બધું હાલે. અમે દેખાતો નથી કલર. એ ગ્રીન ભલે કલર. હું એમ જ કેતો કે જો ધોરી દ્રાક્ષ ને કાળી દ્રાક્ષ. જોકે હું નાની હતી ને થોડી કાળી જ કહેતી, પણ હવે આપણે મોટા થઈ ગયા છે. ભલે મોટો પણ હું નાનો જ રહેવાનો હંમેશા. હા, હું ભલે 2.5 વર્ષ થઈ ગયું. તોય ભલે ને તોય હું 60 વર્ષનો થઈશ ને તોય હું કાળી ને ધોરી દ્રાક્ષ જ કહીશ. લે, નાનું રહેવાનું હંમેશા જીવનમાં. નાના રહીશું ને તો જ મજા આવે. નાના રહી મોજ કરી લેવાનું કા? હા, વરા નહીં ગણવાનું. વરા નહીં ગણવાના. ના, હંમેશા એમ જ સમજવાનું આપણે નાના જ છીએ, મોજ મસ્તીમાં જ રહેવાનું. જોકે હું એ મત ગણું, હું નાની જ છું. આ બસ મોજ કરો. મોજ, હા, મોજ થી રહે એટલે નાના. એમાં શું હોય? અને જો આ દ્રાક્ષ રહી ને આમાં છે ને ક્યારેક છે ને ખાટી આવતી ને એટલે બા ન લાવતા, પણ હવે છે ને ખાટી નહીં આવતી હોય એટલે મીઠી હતી એટલે હવે આજ મીઠી હતી ને આજે હું કાળી નો આવી હોય ઘણી વાર એવું થયું હોય. પછી આઈ ખાવાની ઈચ્છા થાય ને, કાળી ખાઈ કંટાળી. રોજ એક વસ્તુ કલર નું દેખાય એટલે જો હું આથી પાછળથી બોલે છે કે હું ગામથી આવતી રહી, તો અમને ખબર તું ગામથી આવતી રહી. ટકલા વહી ગયો. અત્યારે જો રસોઈ બનાવી તો આશીષ અત્યારે તો હાવ ન નડે, પણ નડે ક્યારે ખબર હે? ઉનાળામાં. ભરપૂર ઉનાળો હોય એટલી તકલીફ રહેવાની. એટલું ગરમી થાય ને. અને વચ્ચે તો હું નવી આવી ને તો હું નાનો આ ટેબલ પંખો મૂકતી, એટલી ગરમી થાય અને બારી ખુલ્લી રાખીને તોય ગરમી થાય. ઉનાળામાં તો રસોઈ કરવી વહમી જ ને. એ તો લેડીઝ છે તો બધી કરી શકે. કઈક નવીન બનાવવાનું હોય, એમાં પેંડા બનાવવાના હોય તો શું થાય આશીષ? તો આપણે હેરાન થઈ જાય ઉનાળામાં પેંડા બનાવવા એટલે. હા, પરસેવો હું બેહોશ થઈ જાય એવું લાગે થોડીક વારમાં તો. હા, બહુ ગરમી ચડી જાય. પાણી વધારે પીયા કરવાનું ઉનાળામાં એટલે હાલે. હા, આપણે તો પાણી પીયા કરવાનું. તરબૂચ ને એવું બધું. તરબૂચ સારું આશીષ? તરબૂચ તો સારું ને. તરબૂચમાં 90% ઉપર પાણી જ આવે. પાણી હોય. હા, એટલે એ બધું ફ્રૂટ્સ ને એવું તો ખાતું જ રહેવાનું. મારી કાલે જ એક ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો. હા, એના પ્રોટીન વિટામિન ઘટી ગયા છે. હા, મેં કીધું ફ્રૂટ્સ ખા, ફ્રૂટ્સ થોડું. મેં કીધું ફ્રૂટ્સ તો ખાવું જ પડે. ફ્રૂટ્સ ખાવ ને તો અંદર પ્રોટીન વિટામિન રહે. કા પછી એના બદલમાં આયરે એટલા રોટલા શાક ખાવા પડે. બેમાંથી એક વસ્તુ તો ખાવી જ પડે. તમારું ડાયટ સારી હોય ને તો સારું રહે શરીર. બધાય જમીને ફ્રી થઈ ગયા ને બધાય પોતપોતાનું કામ પતાવી દીધું. અને મારું કામ હજી ચાલુ છે. દ્રાક્ષ મેડમ નું કામ ચાલુ હોય દરરોજની જેમ ફિક્સ. દ્રાક્ષ ધોઉં ને એટલે મારે થોડાક દાણા તો ખાવા જોઈએ જ. કાંઈ વાંધો નહીં, થાય ખાવાય લેવાય. થોડું ખાઈ લે આખો દી તો સારું.
તો પેટ હરું ભરું રહીએ થેન્ક યુ. ને તમે હરા ભરા રહ્યો. હરું ભરું જ રહેવાનું હોય કાબા. આથી જ વાત છે. બાકી મને- મને આવતી જાય. મને કેવો જમ્યા પછી જરાક તો બીજું ખાવા જોઈ. હા હું એવી વહુ. હવ એવી હાવું એવી બહુ બે હરખું. નવું કહેવત. હા નવી કહેવત. હા બાપ એવા બેટા હતા ને તો હા હું એવી વહુ. આપણે નવું ક્રિએટ કર્યું કાબા. તમે લોકોએ વિડીયોમાં લાસ્ટ વિડીયોમાં ઘણી બધી કોમેન્ટો કરી નાખી અને હું ને આશીષ ત્યારે મજાક કરતા હતા. આશીષે હિન્ટ આપ્યો ત્યારે તમને લોકોને ખબર પડી જ ગઈ હતી. મેં ન કીધું કે આ તો ખબર પડી ગઈ કે બધાએ તમને સજેસ્ટ કરી નાખ્યું કે વોશિંગ મશીન નવું આવવાનું છે. તો યસ વોશિંગ મશીન નવું આવવાનું છે. જો તૈયારી જ છે. હવે એમનો ફોન આવ્યો ને એટલી વારે આપણે કીધું અહીંયાથી નીકળી ગયો હમણાં આવી જશે વોશિંગ હા. મશીન. તો આ કામ હરવું થઈ જાય ને બે હાઉ વહુ ને કોક વાર ખુશી નો કપડા ધોઈ શકતા ત્યારે મમ્મીને ધોવા પડે ને મમ્મી નો ધોઈ શકતા ત્યારે ખુશીને ધોવા પડે. તો બે હાઉ વહુ નું કામ હરવું થઈ ગયું હવારનું. થેન્ક યુ સો મચ માય ડિયર વેલકમ હસબન્ડ. યુ વેલકમ. આ ખુશી તો હજી વાંધો નહીં પણ ખુશી જાય ટાઈમ પણ જરાક આ ખુશી ન હોય ત્યારે તાર ધોવા પડે ત્યારે તકલીફ પડે ને બેયને. એટલે છે ને જો એકદમ છે ને હવારમાં અમે પ્યોર વ્લોગિંગ કરી શકીએ તમને લોકોને બધું નવું નવું બતાવી શકીએ તમારા માટે જ નવું નવું કંઈક લાવતા રહે. બસ અમારું એક જ ઓલું છે બરોબર ને આશીષ? એ ને અને પાછું હોય ખબર છે હવારથી બપોર અમારે કામમાં જ વહી જાય છે. હા, એટલે કપડાં આપણે ધોવા જેમ માટે. આપણા viewers ને છે ને આપણે હવાનું કઈ બતાવી નથી શકતા વધારે. હા બધી બાજુથી જોઈએ ને આશીષ કાલો વોશિંગ મશીન અમે ગયા હતા જોવા જ કારણ કે હજી અમારે લેવું હતું. પછી મેં વિચારી કયું લેવું કઈ કંપનીનું લેવું આ તે પણ ગયા ને ગમી ગયું ને એટલે અમે ઉપાડતા આવ્યા. અને અમારું આપણું fix ખાતું છે, એ હા. ફિક્સ છે કે જોવા અમે જાય જોવા પછી જાય ને એટલે અમારે વસ્તુ લઈને જાય કામ અમે ખુશીનું એવું જ હો કાંઈ વિચાર્યું હોય ને કાંઈ વિચારી નાખે ખુશી તો હજી ના પાડતી હતી કે ખુશી કે કાંઈ વાંધો નહીં, હજી જોઈ કે હજી થોડાક દી. મેં કીધું ના લઈ જ લેને કીધું આજે લેવું ને 2-3 મહિના પછી લેવું કીધું કે અત્યારે તને હા સારું વોશિંગ મશીન હે ને લઈ લેને. LG નું અમે લીધું છે એટલે અમને ઈ બેટર લાગ્યું એમ. હા આપણી ફેમિલી માટે બેસ્ટ હતું જે ટોપ મોડેલ હતું ને બેસ્ટ હતું તે એટલે એ લઈ લીધું. હા તો અમારે કાંઈ હોય કે વાંધો નહીં. કપડા અમે 4 જ જણા હી 4 જ મેમ્બર હી. હા અને બીજી વસ્તુ શું કહેવાની રહી કે હવેથી સવારે એકદમ ફ્રી કારણ કે કપડા હોય નહીં ને એટલે હંજારી પોતા અને બીજી ઝાપટ ઝૂપટ ને એક્સ્ટ્રા કામ કરી શકી ને વ્લોગિંગ એ વધારે કરી શકી તો એના હા. માટે એ સારું કાંઈ ને વાંધો નહીં હાલો આપણું અને આપણે ફ્રીજ એલજીનું જ છે વિજય હેલજી નું જ છે ઈ તો. LG નું પ્રમોશન નથી કરતા હો. બા LG નું પ્રમોશન નથી કરતા. ના તો આપણે ખાલી આપણે જે વસ્તુ મજા લીધી હી આપણે એ કઈ આપણા આપણા ઘરમાં ઘરમાં વસ્તુ છે એની હા. વાત. હા, કાંઈ વાંધો નહીં એમાં પ્રમોશન થઈ જાય તોય કાંઈ વાંધો LG નહીં મમ્મી. વાળાને 2-3 ફ્રીજ વધારે વેચાઈ જાય છે જસ્ટ ફન મફાન કરી તો જો થોડીક જ વારમાં આવે છે આપણે રાહ જોઈ જાય એટલે જ આજ બપોરે નકર શું હોય બધે થોડી થોડી વાર હુઈ ગયા હોય પણ આજ કોઈ સૂતું નથી હવે આવે છે ને એટલા માટે હા ને હજી ઈ બધું ચાલુ થતા હજી તો એ અઠવાડિયું થઈ જશે. આપણે ઓલી પાણીની લાઈન ખેંચાવાની છે ને એ બધું હા. કરવાનું છે એટલે અમારે ઈ એક ઈ તો થઈ થોડી જ જાય હા તો ફાઇનલી વોશિંગ મશીન આવી ગયું છે મેડમનું. ટેમ્પો લઈને આવતો જ છે. મેડમને થોડીક થઈ જશે હવે શાંતિ મેડમને ને બાને બેયને. આવી ગયું આવી ગયું અરે વાહ પેટ કેમ વધી ગયું આટલું બધું કાઈ વૈતું નથી આ છે. હું પણ એ તો શું થઈ જશે. તો ઉપાડી લઈ આવે ને તો ઓછું થઈ જાય સરખું ના હો કાઈ આપણે જરૂર નથી. આ ઘરમાં ખોખાનો ને એવો કચરો ક્યાં રાખવો. જોઈ લ્યો અમારું વોશિંગ મશીન બા મોજાવાની ને અરે વાહ હાંજ પડી ગઈ છે ને રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મમ્મી તો અહીંયા શાક સુધારવા બેહી ગયા છે. હા મેં મેડમ એને કપડા લઈને આમથી આમ રખડે છે. લાઈટ બંધ કરવા જાતી તો હું કરી દઉં જાઓ તમે મૂકી આવો ઈ. બીજું કઈ મેનુમાં મમ્મી? બાજરાના રોટલા બાજરાના રોટલા. કેમ ઉધરસ આવે? ઉધરસ થઈ ગઈ કે હું? તારે તારી તો અમથી આવી વસ્તી હા હા વસ્તી આવી વસ્તી આવી. ઈ કેવું મમ્મી મમ્મીનું મમ્મી નવીન ખાતું હે જરાક મમ્મીનું ઓસા ને તો ઉધરા આવી જાય. તો જો બાકેલા હું રીંગણાની સુધારું ને હવે હું શાક વઘારીશ અને રોટલા કરી નાખી અને તમારે ભાખરી એકાદી કરી નાખી. પપ્પાને તો રોટલા હોય એટલે મોજ પડે. પપ્પાને તો મોજ જ મારે આવે. હાલે ને મમ્મીને હાલે તમારા હાથમાં એમ બે ભાખરી કરી નાખીશ એટલે થઈ જાય ને. થઈ જાય. હા તો આજે છે ને સવારથી તો હાંજ પડી ગઈ ને આપણે એક વસ્તુ ભૂલી ગયા. આપણે વસ્તુ ઈ ભૂલી ગયા કે આપણે બાનું ભજન સાંભળવાનું ભૂલી ગયા છીએ. બા બોલો બટા ભજન ગાઈ દ્યો એક. હાલો આ ખુશી રીંગણા દઈ દઉં પછી
પછી ગાઈ નાખું. રીંગણા તો સુધારાઈ ગયા, હવે ગાઈ ગયો ભજન નહીં. અમે સાંભળી લઈ બેઠા બેઠા. બેઠા બેઠા હા ગાઈ નાખું. આયા જ બેઠા બેઠા ગાઈ દે. હું બેહી ગયો શાંતિથી. તો ગણપતિ બાપાનું ગાઈ નાખું. અરે તો વાહ. અરે વાહ. સવા શેર માટી મેં તો સે મગાવી, સવા શેર માટી મેં તો સે મગાવી, એના બનાવ્યા ગણપતિ, ગણપતિ તમે વેલેરા આવજો, એના બનાવ્યા ગણપતિ, ગણપતિ તમે વેલેરા આવજો. ગણપતિ લઈને હું તો કૈલાસમાં ગઈ તી, ગણપતિ લઈને હું તો કૈલાસમાં ગઈ તી, પાર્વતીએ ચોખલે વધાવ્યા, ગણપતિ તમે વેલેરા આવજો, પાર્વતીએ ચોખલે વધાવ્યા, ગણપતિ તમે વેલેરા આવજો. ગણેશ લઈને હું તો અયોધ્યામાં ગઈ તી, ગણેશ લઈને હું તો અયોધ્યામાં ગઈ તી, સીતાજીએ ફૂલડે વધાવ્યા, ગણપતિ તમે વેલેરા આવજો, સીતાજીએ ફૂલડે વધાવ્યા, ગણપતિ તમે સત્સંગમાં આવજો. બોલો ગણપતિ ગજાનંદ બાપાની જય, દ્વારકાધીશની જય. મજા આવી ગઈ મમ્મી ગણપતિનું ભજન ગાઈને. માઇન્ડ ફ્રેશ થઈ ગયું બાનું આમ ભજન સાંભળીને એમ થાય મજા આવી ગઈ. તો એમ મજા આવી જાય આપણને. ના ખુશી ગણપતિ મહોત્સવમાં કેવી મજા આવે યાર તને? જોરદાર. આઈના ગણપતિની વાત જ નથી થતી, હાવ એટલે હાવ. આયા ભલે બહુ એટલું બધું હાઈફાઈ ડેકોરેશન ન કરે પણ મૂર્તિમાં યુનિકનેસ છે. મૂર્તિ અત્યારે તો અમે બ્લોગિંગ નહોતા કરતા કારણ કે આપણે નવી નવી ગાડી લીધી, ત્યારે બરોબર આશીષ? નવી નવી કાર લીધી હતી હા, યાર. બહુ ઓછું બ્લોગિંગ હતું, બારે ઓછા નીકળતા હા. અત્યારે તો એવા મસ્ત મસ્ત મૂર્તિ હતી ને તમને લોકોને ત્યારે તો નહોતી બતાવી કે અમે, પણ હવે જ્યારે આવશે ને ત્યારે તમને ગણેશ મહોત્સવ આવશે ને એટલી અલગ અલગ ડિફરન્ટ તમને મૂર્તિ જોવા મળે ને કે અમારી સાઈડ મોરબી સાઈડ વાળા છે ને એ લોકોને તેમ થાય વાવ આવી મસ્ત મૂર્તિ એમ થાય, હા. જોયા જ કરી એમ. ખર્ચો ન કરે બહુ હાઈફાઈ, એવું નહીં કે એવું ઘણો નહીં કે ખર્ચો કરવાનો. decoration ના ઓલા ફુવારા ને એમ જ નાખી એમાં નહીં પણ નાખે. એની મૂર્તિ હોય ને, મૂર્તિમાં એક યુનિકનેસ, નંબર. ક્રિએટિવિટી એક નંબર લાવે બધા બહુ અલગ મજા અલગ. આવી. મને ખરેખર ગમ્યું પર્સનલી કે એની મૂર્તિ ગણપતિ બાપાનું બહુ વધારે. શું કામ કે મહારાષ્ટ્ર બાજુમાં હે ને, મહારાષ્ટ્રના આ બાજુનો અને તહેવાર. આપણને એમ થાય ગણપતિ બાપા હમણાં બોલશે, ગણપતિ બાપા હમણાં ના, બોલશે, મૂર્તિ એવું બહુ લાગે. મસ્ત બનાવે બધા આયા. ફ્રૂટની બનાવે, હા. પછી આપણે જે ટ્રોફી હોય બધા વોલીબોલ ને હોકી એની બધી ટ્રોફી જે મળે એની બનાવે. એટલી કેટલી different અમે તો બનાવે. કેટલી જોઈ, ચોકલેટની, બોલ્સની, લખોટીની, ઘાસની, ઓલાની, કે હદ વગરની યુનિક મૂર્તિઓ જોઈ અમે તો. હા, બહુ મજા આવે ગણપતિ મહોત્સવ ને. હવે જ્યારે ગણેશ મહોત્સવ આવશે ત્યારે આપણે આખું વ્લોગિંગ કરશું. લગભગ નવસારીમાં જેટલી મૂર્તિ ને લગભગ કવર કરી લઈશું. હા. ચાલો બધાય રીંગણા બટેકાનું શાક અને રોટલો ખાવા. ખાવા હાલો હાલો, જો બધાય લઈ લીધું છે, આપણે ખાવા બેસી જાય. ને આજે તો હે ને ડબલ ખુશિયા છે. એક તો વોશિંગ મશીન આવી ગયું છે હા ને એક ખુશી માટે હે ને મસ્ત મજાનું ગિફ્ટ આવ્યું છે આજે. હા ઓ આપણે માટે એક મસ્ત મજાનું ગિફ્ટ આવ્યું છે. હજી અમે સાંજનું આવી ગયું છે પણ કીધું કે હવે પછી ખુશી બહાર ગઈ હતી એટલે પછી એટલે ઓપન ન કર્યું. કીધું હવે રાતે જમી કરીને એકદમ ફ્રી થઈ જાય ને પછી આપણે ઈ gift ને ઓપન કરશી. પછી ઓપન કરશી. અડધું ઓપન થઈ ગયું, અડધું બાકી. અડધું કર્યું ને પછી એમ છે મેં આશીષ વિડીયોમાં બતાવશે આપણા viewers ને એમ. હા. એટલે પછી અડધું એટલું એટલું ને એટલું રાખી દીધું. કાંઈ વાંધો નહીં. હાલો પછી મસ્ત મજાનું ગિફ્ટ ઓપન કરી લઈ, જોઈએ અંદર શું હોય છે. ખુશી કઈ ગેસ એની? ના ઓ કઈ ગેસ નથી કારણ કે ગિફ્ટ નું બોક્સ આવડું છે પણ હવે શું હોય અંદર શું ખબર યાર. કાંઈ વાંધો નહીં. એ ગિફ્ટ આપણા એક લવલી ફ્રેન્ડ ને મોકલેલું છે. હા આપણા ફ્રેન્ડ કઈ કે ફેન કઈ કે બધા એક બધું જે કઈ એક કે જ ફેમિલી છે. મેમ્બર કઈ કે Family member એ મમ્મી ફેમિલી મેમ્બર તો હાચા જ. ફેમિલી મેમ્બર જ છે આપણા. તો જો હું હે ને અત્યારે રોટલો ચોરું કારણ કે જેથી રીંગણા બટેકાનું શાક હોય ને રસાવાળું ત્યારે હું રોટલો ચોરું પછી રસો નાખીને ચોરીને ખાવું એકદમ દેશી. આપણે પીઝા ખાઈ લેવાના ને દેશી ખાઈ લેવાનું બધુંય ખાવાનું. બધુંય ખાવાનું. બરાબર બરાબર. જોયું બધુંય મારી વાત ખાવાનું. કરવાનું બાન બહુ જ ગમે. બાન જેવી વહુ જોતી હતી ને એવી વહુ મળી ગઈ એટલે બધાને આવી જ બહુ જોઈએ. આવી આવી વેસ્ટર્ન હોય ને તો વેસ્ટર્ન
વેકેશનમાં આપણે કઈ પાછું નહીં પડવાનું ક્યાંય. હા પાર્ટી આ તે કાંઈ પણ હોય ને તો એકદમ મેનેજ કરી લેવાનું બધું, અને આપણે દેશી ખાઈ લેવાનું. હાઈ દેશી ખાઈ લેવાનું, દેશી રહેવાનું ને વિદેશી રહેવાનું. બધુંય. કા મમ્મી? બધું જમાના પ્રમાણે હાલવાનું. હા પણ આપણે આપણું જે કલ્ચર છે એ નહીં ભૂલવાનું. સાચી વાત છે. જમાના પ્રમાણે હાલો ને તો કોઈની તકલીફ ન પડે. અને જો તમને લોકોને લાગતું હશે ને કે બાનું શાક અલગ કેમ છે, તો બાએ શું કહી કહી દો હાલો. બાનું શાક અલગ છે થોડુંક અમારા બધાને શાક કરતા. હું તો એને કાચું શાક હોય ને મને કાચું શાક બહુ ભાવે. એટલે થોડોક રસો હજી કર્યો હોય ને ઈ પેલાનું શાક. હા વઘાર કરી નાખ્યું હોય, વઘાર થઈ ગયો હોય પણ રસો બનાવ્યો હોય ને ઈ પેલાનું શાક. રસો વગરનું મતલબ મને કાચું શાક હોય ને બહુ ગમે ખાવું. કાંઈ વાંધો નહીં. બાને જેવું ભાવે એવું ખાવું. હા કરો. તો ચાલો તમારા બધાની સુપર ડુપર કોમેન્ટો વાંચી લઈ. સુપર ડુપર. તો ફર્સ્ટ કોમેન્ટ છે કંચનબેન પંચાણીની કે અમારા બા તમારા વિડિયો ડેઈલી જોવે છે અને એને બહુ જ મજા આવે છે તમારા વ્લોગ જોવામાં. થેન્ક યુ. અને બાને અમારા જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કેજો. ઘણા બધા લોકો ઈ કોમેન્ટ કરી છે કે તમે બાની બર્થડે પાર્ટી માટે કઈ ગિફ્ટ કે એવું કઈ લેવા ગયા હતા, તો હજી એની વાર બાની છે. બર્થડે ને હજી વાર છે, ચોથા મહિનામાં છે, તો હજી હા. અત્યારથી તો તૈયારી ન કરી. હા ને બધાએ ઘણા બધાએ સાચું ગેસ કર્યું હતું કે તમે વોશિંગ મશીન લેવા જવાના છો, તમે વોશિંગ મશીન જોવા ગયા છો. બધાને thank you થેન્ક so યુ સો much. મચ, તમારો ગેસ સાચો હતો. બિલકુલ સાચું છે. એટલે બધાને થેન્ક યુ. એક ડીસાથી કોમેન્ટ છે રક્ષાબેનની કે ખુશી તારો સ્વભાવ બહુ 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 જ સારો છે અને બાનો સ્વભાવ પણ બહુ જ સારો છે, હું રોજ તમારા વિડીયો જોઉં છું. થેન્ક યુ. એક કોમેન્ટ હજી છે સનાની કોમેન્ટ છે ઈ કે ખુશી દીદી તમે સરસ સુવિચાર બોલો છો, તમારા વિડીયો જોઈને માઇન્ડ ફ્રેશ થઈ જવાય છે, બધું જ ટેન્શન દૂર થઈ જાય છે અને તમારા બા દાદા બહુ જ સારા છે, અમને આમ જ વિડીયો બનાવતા રહેજો. થેન્ક યુ. બસ અમે વિડીયો બનાવતા રહેશું ને તમે આ જ રીતે અમને સપોર્ટ આપતા રહેજો. કિંજલ થોરિયાની કોમેન્ટ છે કે તમે શોર્ટ વિડીયો બનાવો છો તો તમારા વિડીયો ઉતારે છે કોણ? તો અમારા વિડીયોમાં એવું હોય કે જો મારો અને મમ્મીનું હોય ને કાંઈ પણ તો આશીષ ઉતારી લે કેમેરા થ્રુ, અને જો મારું ને આશીષનું હોય એટલે મમ્મીને કોઈને ફાવે નહીં કેમેરો પકડતા, એટલે અમે સ્ટેન્ડ પર કેમેરો રાખીએ છીએ, એટલે સ્ટેન્ડનો યુઝ થાય છે અમારે. એક દીપુની કોમેન્ટ છે કે દાદાએ બહુ જ સરસ મોહનથાળ બનાવ્યો, અને મોસ્ટ ઓફ બધાએ પણ કોમેન્ટ કરી કે દાદાએ બહુ સરસ મોહનથાળ બનાવ્યો, મજા પડી ગઈ અમને જોવાની. તો થેન્ક યુ. બસ આવી રીતના કોમેન્ટ કરતા રહેજો, અમે તમારા બધાની કોમેન્ટ્સ થોડી થોડી લેતા રહેશું. અને હાલો હવે આપણે છે ને આપણું ગિફ્ટ ખોલવાનું છે. ગિફ્ટ ઓપનિંગ કરી નાખી. હા તો ચાલો આપણે ગિફ્ટ ને ઓપન કરી નાખી. મસ્ત મજાનું જે એમને પ્રેમથી ગિફ્ટ મોકલેલું છે ને, આ ગિફ્ટ છે ને મોરબીથી આવ્યું છે. મોરબીથી વૃંદાબેન નામ છે એમનું, તેમને મોકલ્યું છે આ ગિફ્ટ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. અમે જોયા વગર જ અમને આમ એટલો પ્રેમ થયો, આમ ઓલું થયું કે તમે મોરબીથી અહીંયા અમને ગિફ્ટ મોકલ્યું, એટલો બધો અમને પ્રેમ આપો છો તમે લોકો, તો થેન્ક યુ સો મચ. પહેલા જ કહી દો. હાલો તો આપણે છે ઓપન ને કરો. ગિફ્ટ ને ઓપન કરી. હા કરો કરો. અહીં બેસી જાઓ, અહીંયા નકર ઊભા ઊભા હું થાકી જઈશ. શું હોય છે બા? ભાઈ આમાં હું ખબર પડે દીકરા મને. વજન હે કઈક. જોઈ હવે અંદર હું નીકળે. હા જોઈ પછી ખબર પડે. અરે શું વાહ, છે? ડેઝર્ટ સેટ છે. અરે વાહ, ડેઝર્ટ. ખુશી વધારે બનાય, ડેઝર્ટ સેટ મોકલો. થેન્ક યુ મારા વૃંદાબેન ને મારા થેન્ક યુ દિલથી સો મચ. તું ખુશી આ બધી રસોઈ બનાવ ને ઈ જો. ડેઝર્ટ સેટ. હા. અરે વાહ, અરે કેવું વાહ. લાગ્યું બા? મસ્ત હે. હે તઈ જો આમાં આવી રીતના આ નાના વાઇટકા હે કાચના, હા અને આ એક મોટો લાગે વચ્ચે આશીષ. લાગે એવું. હા કાટ એટલે ખબર પડે કેવડો હે. કેવા સરસ છે એની ડિઝાઇન કમ્પ્લીટ હો, જોરદાર હે. થેન્ક યુ વૃંદાબેન. હા અરે વાહ, તો મોટો લ્યો, તોડી નો નાખતા પેલા. આ મૂક્યું ને આમ એનો અવાજ આવ્યો. તમે તો હાવ હે ને મને તો ક્યાંય મૂક્યા. અરે વાહ, એ મમ્મી કેવો મસ્ત હે જતા છે કરી ને. તો થેન્ક યુ સો મચ આંટી. તો જો આની અંદરથી એને એક ચિઠ્ઠી નીકળી છે, તો એમને કઈ ચિઠ્ઠી લખી હશે આઈ થિંક. તો હું તમને છે ને વાંચીને સંભળાવું છું. બા દાદા અને ઘરના બધાને મારા જય શ્રી કૃષ્ણ.
ખુશી, હું મોરબીથી વૃંદાબેન તારા વિડીયો દરરોજ જોઉં છું, મને ખૂબ જ ગમે છે. તમારા શોર્ટ્સ વિડીયો જોઈને મને ખૂબ જ હસવું આવે છે અને વ્લોગ જોઈને એક હેપીનેસ આવી જાય છે. ખુશી, મારે 2 દીકરી છે અને તું મારી 3જી દીકરી છે. તારો આ સરળ સ્વભાવ મને બહુ જ ગમ્યો. તમે બંને સાસુ વહુ સંપીને રહો છો, તેમાંથી ઘણા બધા લોકોને શીખવા જેવું છે. તમે બધા આમ જ હસતા રહો એવી માતાજીને પ્રાર્થના કરું છું. અને બા બહુ જ લકી છે કે એમને ખુશી જેવી વહુ મળી છે. બહુ જ સમજદાર છો તું બેટા, અને તારા સાસુ પણ તને દીકરીથી વિશેષ સાચવે છે. હું તમારી બહુ જ મોટી ફેન છું. તમે મોરબી આવ્યા ત્યારે મારે તમને મળવું હતું, પણ હું ત્યારે બહાર ગામ ગઈ હતી એટલે મળાણું નહીં. તારા માટે આ નાનકડી ભેટ મોકલું છું અને નવસારી આવીશ ને ત્યારે ચોક્કસ તમને મળીશ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. અમે તમારી આ ગિફ્ટ અને તમારો આ પ્રેમ જોઈને બહુ એટલે બહુ જ ખુશ થઈ ગયા. તો થેન્ક યુ. મને તો બહુ જ આનંદ થયો. બાને આવા બાને આમ ખાવા માંડ્યું ને. મને તો ઉધરસ આવી જાય, રખાવી જાય તો. હા, ઈ વાત સાચી, હમણાં આવી ગઈ હતી તમને. આટલો પ્રેમ જોઈને. તો આંટી થેન્ક યુ સો મચ કે તમે મને આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપો છો અને તમે આટલું મસ્ત મજાનું ગિફ્ટ, એકદમ સુંદર ગિફ્ટ છે, મને બહુ જ ગમ્યું. પર્સનલી મને બહુ જ ગમ્યું આ ગિફ્ટ. બોલો. તો ચાલો આ વિડીયોને તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ.